અમદાવાદના આનંદનગરમાં યુવતી પર દુષ્કર્મ કરનારને ગોળી વાગી। દુષ્કર્મના આરોપીએ ભાગવાની કોશિશ કરતા પોલીસે ગોળી મારી। આનંદનગર પોલીસ આરોપીને લઈ જઈ રહી હતી પંચનામા માટે। હેબતપુરમાં પંચનામા દરમિયાન આરોપીએ ભાગવાની કોશિશ કરી। પોલીસ પર હુમલો કરી આરોપી ભાગવા જઈ રહ્યો હતો। પોલીસે આરોપીને રોકવા અને સ્વબચાવમાં પગમાં ગોળી મારી। આરોપીએ પોલીસ પર હુમલો કરતા એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે। આરોપીને પકડવા જતા તેણે પોલીસ સાથે ઝપાઝપી કરી। પોલીસ પર હુમલો કરી તે ભાગવાના પ્રયાસમાં હતો। જો કે તે પોલીસને જે હુમલો કર્યો હતો સ્વબચાવમાં અને આરોપીને રોકવા માટે પોલીસે તેના પગમાં ગોળી મારી। आगे से कभी नहीं करूंगा साहब, माफ कर दो, मर गया, माफ कर दो साहब, एक बार माफ कर दो, एक बार माफ कर दो साहब, आगे से कभी नहीं करूंगा, एक बार माफ कर दो साहब। વધુ જાણકારી લઈએ સહયોગી જતીન મકવાણા પાસેથી। જતીન, અહીં એક પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થયો અને આરોપી ભાગવા જઈ રહ્યો હતો, તેના પગમાં ગોળી મારવામાં આવી છે। શું વધુ અપડેટ્સ? બિલકુલ અમિતા, જે રીતે ગઈકાલે અમદાવાદનો ખૂબ જ ચકચારી કેસ હતો અને ખૂબ જ જે રીતે સોશિયલ મીડિયામાં અને દરેક જગ્યાએ આરોપી પર ફિટકાર વરસાવી રહ્યો હતો કે એક યુવતી કે જે એક ભાડે રહેતી હતી અને યુવતી જે રોજની જેમ છત પર ટહેલવા ગઈ હતી અને તે સમયે આ આરોપી પહેલેથી ત્યાં છુપાઈ ગયેલો હતો અને ત્યાં ઢાબા પર ટહેલવા ગયેલી યુવતી પર એણે ગળામાં વાયર ભેરવીને એટલે ખૂબ જ ખરાબ રીતે જે આરોપીએ દુષ્કર્મ કર્યું હતું। ધર્મસિંહ રામશંકરસિંહ નામ છે આરોપીનું અને તે આરોપીને જ્યારે પોલીસે 10 ટીમો બનાવીને પકડી પાડી અને તે બાદ જે પોલીસ છે આનંદનગરની પોલીસ તે આરોપીને પંચનામા માટે લઈ જઈ રહી હતી અને પંચનામા દરમિયાન હેબતપુરામાં આરોપીએ ભાગવાની કોશિશ કરી। આરોપીએ પોલીસ પર હુમલો પણ કર્યો। પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપી સામે હુમલો કરી રહ્યો હતો અને આ હુમલામાં એક પોલીસકર્મી ઇજાગ્રસ્ત પણ થયો। ત્યારે પોલીસે આરોપીને ભાગવા જતા રોકવા માટે અને પોતાના સ્વ બચાવમાં આરોપીના પગમાં ગોળી મારી હતી અને તે બાદ આરોપીને પકડીને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો। એ રીતે આપણે દ્રશ્યોમાં પણ જોયું, આરોપીને જ્યારે પગમાં ગોળી વાગે છે ત્યારે તે પોતે કહી રહ્યો છે કે હવેથી હું આવું નહીં કરું, હવેથી મારાથી નહીં થાય। એટલે અમિતા, જે રીતે પોલીસ એક દાખલો પણ બેસાડી રહી છે કે કોઈ પણ આરોપી હશે, કોઈ પણ દુષ્કર્મી હશે, કોઈ પણ દીકરીઓને આ રીતે છંછેડવાનો પ્રયાસ કરશે, તેના પર દુષ્કર્મ કરશે તો આવા આરોપીની આ જ હાલત થશે અને જો તે ભાગવા જશે કે પોલીસ પર હુમલો કરશે તો તેને પગમાં કે પછી પોલીસ સ્વ બચાવમાં તે આરોપીનું એન્કાઉન્ટર પણ કરી શકે છે। અમિતા જી, આભાર આપનો જાણકારી આપવા માટે।